તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ પરચા વાવડી। મિત્રો આ મંદિર તરફ રસ્તો જાય છે, આ બહાર જાય છે, આ રેલવે સ્ટેશન તરફ રસ્તો જાય છે, આપણે આ રસ્તો જાય છે વાવડી તરફ। તો મિત્રો ચલો તમને પરચાધારી વાવડી બતાવીએ। મિત્રો ઘણા બધા પરચા આપેલા છે બાબા રામદેવ, એટલે આ પરચા વાવડી કહેવામાં આવે છે। ઘણા મિત્રોને ખબર નથી કે આ પરચા વાવડી કઈ જગ્યાએ આવી, તો બજારમાં જ આપણી પરચા વાવડી આવેલી છે। તમે સામે દેખાય છે, જોઈ લો પરચા વાવડી છે મિત્રો। તો વિડીયોમાં બને રહેજો, તમને પણ પરચા વાવડીનો દર્શન કરાવીએ। મિત્રો બીજી વાત કે અહીંયા 3 નદીનો સંગમ છે, ગંગા, યમુના, સરસ્વતી। મિત્રો આપણે આવી ગયા છે પરચાધારી વાવ। તો વિડીયોમાં બનાવ્યા છે, તમને બતાવીએ પરચાધારી વાવ। મિત્રો ચમત્કાર તો છે, કારણ કે તમે અહીંની સીડીઓ ગણી જ નહીં શકો। તમે એક વાર ગણશો 125 થશે, બીજી વાર ગણશો તો 130 થશે। આ એક જાતનો ચમત્કાર છે મિત્રોને। અહીંયા 3 નદીનો સંગમ છે। અત્યાર લગી વૈજ્ઞાનિકો પણ હેરાન છે કે આ રહસ્યમય છે શું। મિત્રો આ પરચાધારી વાવનું પાણી તમે ગમે તેવો રોગ હોય તો પણ દૂર થાય છે। ઘણાના પરચા આપેલા છે બાબા રામદેવે, કોર્સ આંખે દેખાતું ના હોય, આવા બધા પરચા આપેલા છે, આપણે વાત સાંભળેલી છે। મિત્રો બીજી વાત કે આટલામાં આ જ વાવ છે, ત્યાં મીઠું પાણી છે, બાકી કોઈ બોરમાં મીઠું પાણી નથી। આ એક જાતનો ચમત્કાર જ છે। તો મિત્રો આપણે પરચાધારી વાવે આવી ગયા છે, આગળ તો આપણને જવાની અનુમતિ નથી, કારણ કે લોક મારેલો છે। મિત્રો અહીંના પરચા તો બહુ જ છે। પરચાધારી વાવમાં મિત્રો થાય એટલા તમને દર્શન કરાવીએ, કારણ કે આગળ લોક લગાવેલો છે। મિત્રો વિડીયોમાં બનાવી દેજો, જેટલો બને એટલો તમને આપણે વાવ પરચાધારીના દર્શન કરાવીશું। હા મિત્રો આ જગ્યાએથી તે પરચાધારી વાવનું જે પાણી આવે એના માટે શરીરને કોડ હોય તો પણ મટી જાય છે। મિત્રો ઘણા રોગ દૂર થાય છે બાબા રામદેવના પરચાધારી વાવમાંથી। તો મિત્રો પરચાધારી વાવના આપણે દર્શન કરીને આવી ગયા છીએ, જોઈ છે પાછળના દ્રશ્યો। મિત્રો બીજી વાત કે આ 3 ધોધ દેખાય છે, ગંગા, યમુના, સરસ્વતી, આ 3 નદીનો સંગમ છે ને અત્યાર લગી વૈજ્ઞાનિકો રહસ્યમય છે કે કેટલી ઊંડી આ વાવ છે। તો મિત્રો આ હતી રામાપીરની પરચા વાવડી। તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરજો। હા મિત્રો રામાપીરના મંદિરે આવતા વાવડીના દર્શન કરવા જરૂરથી જજો। જય બાબારી। હા મિત્રો આ વાવડી આવો તો તમે આ સીડીઓ ગણવાનું ભૂલતા નહીં। જય બાબારી।